બરાબર. નકર પછી જે સિગ્મા કંપનીનું સુપીક સોઇલ ગા ભા કરી નાખે. સુપીક સોઇલ મોટા ભાગ ગમે એ પાકની માલી પાક, દૂધિયા તુરિયા કારેલા રીંગણા બટેટા તમને કોઈ હરગવો હોય કે પછી ગાજર મૂળા કે કોબી કર્યા હોય કે કપા કર્યા હોય, તલ કર્યા હોય, મગ કર્યા હોય, અડદ કર્યા હોય, બાજરી કરી હોય કે તમે જીરું છે, ધાણા છે, ચણા છે કે વરિયાળી છે, બધા જ પાકની માલી પાક સુપીક સોઇલ 500 ml લખી તમારે પાઈ દેવાનું છે 16 ગુઠાના વીઘા પ્રમાણે, અથવા તો 1 એકરના માપ પ્રમાણે તમે 1 એકર જમીન હોય એમાં 1 લીટર તમે પાઈ ગયો તો જબરજસ્ત જોરદાર પરિણામ આવશે. કારણ કે આની અંદર એક તો માઇકોરાજ આવશે, એટલે કે એટલા મૂળિયા થઈ જાય તમને કોક જેમ લોટકી બાય તમને કોઈ સોટલો વાળલો બાંધી લે ને એમ તમને કોઈ મૂળિયા જામી જાય. અને બીજા નંબરની માલિપા આવશે ઓર્ગેનિક કાર્બન, એટલે કે દેશી ખાતર જે આપણે ઉનાળામાં ટ્રેક્ટર ઠલવી છે ને એવી રીતે આને ઓર્ગેનિક કાર્બન એટલે કે દેશી ખાતર પણ મળી રહે. પ્લસ આપણને જેમ તમને કોઈ બાર ગામ પરબારો જમવા ગયા હોય, વેહવા હોય તમને કોઈ આડુભાઈ ના ઘેરે, અને પછી જે દૂધ પાક ને બાસુંદી રબડી શ્રીખંડ ને પૂરી થેપલા જેમ જામી ગયો હોય આપણને એમ એને માઇક્રો ન્યુટ્રન પણ જામી જાય, જેમ કે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ ને મેગ્નેશિયમ જેવા મલ્ટી મિક્સ માઇક્રો ન્યુટ્રન પણ આવશે. એટલે કે હરખો એને હમાય લોટકો ખોરાક મળી જાય. ઉપરથી તમને કહું જો પાન માવાના શોખીન હોય અને જેમાં પછી તમને કહું જેમ આપણે બીડી સકાવવા જોવે, તમને કહું જેમ આપણને માવો ખાવા જોવે, જેમ પાન ખાવા જોવે આપણને, એમ આપણી જમીનમાં આપણે ડીપી ને યુરિયા ને પોટાશ તો ઠાહીને તમને કોઈ ભરી દીધેલું છે. એવી જ રીતે એને પણ આની મલ્પા ડીપી યુરિયા ને પોટાશ પણ ઠાહીને ભરી દીધેલું છે. એટલે તમારા પાકને એ પણ મળી જાય અને એ પણ ઓર્ગેનિક માં, એટલે કે કોઈ કેમિકલ નથી, ઓર્ગેનિક છે. આ નાખો એટલે જમીન તમારી કોણે ગાભા રેખી મમરા રેખી બનાવી દે. અને તમને ખબર હોય તો તમે જયારે પાણી વાળો તો પા બાજુ બે બાજુ તમને કહું આપણે શું કહેવાય ક્ષાર જામી ગયેલો હશે, ક્ષાર. બરોબર. હવે એ સમજવાનું કે આમાં વધારે પડતું રાસાયણિક ખાતર નાખવાને હિસાબે ફૂગ વધી જવાને હિસાબે આવું થઈ ગયું છે. તો એને માટે તમારે સુપીક સોઇલ ફરજિયાત પ્રમાણે વાપરવું પડે. ચાહે તમારે ડુંગળી કરો તો ભલે, ચણા કરો તો ભલે, લહણ કરો તો ભલે, વરિયાળી કરો તો ભલે, જીરું કરો તો ભલે, શાક બકાલું હોય તો પણ ભલે. શાક બકાલામાં તો ત્રીજે દિવસે તમને કોઈ બતાવે આ પાયેલું હોય વીઘે 500 ગ્રામ લખે એટલે રોનક આવી જાય અને તમારો પાક તમને કોઈ કલરમાં આવી જાય જોરદાર. બરાબર. એટલે તમારે વીઘે 500 ગ્રામ લખે તમે આને પાઈ શકો છો. અને આવા સારા વિડીયોને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અને હવે મારું ગળું બેસી ગયું છે બાપા. નવા વર્ષના હવને રામ રામ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઠાકરધણી, જય જવાન, જય કિસાન.